हेलो स्टूडेंट्स, विषय रसायन विज्ञान प्रकरण नंबर 5 द्रव्यनी अवस्थाओं। तो स्टूडेंट वांडर वाल्स बळोना 3 प्रकार हता। पहलू हतुं विसर्जन बळो अथवा तो जेने આપણે લંડન બળો તરીકે ઓળખીએ છીએ। બીજું છે દ્વિધ્રુવ બળો અને હવે આપણે ત્રીજા બળ વિશે માહિતી મેળવીએ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો। तो स्टूडेंट द्विध्रुव प्रेरित द्विध्रुव बळो ए क्या जोवा मळे छे? तो जे आ प्रकारना आकर्षण बळ छे ए द्विध्रुव अणु ज्यारे अध्रुवीय अणुओनी नजीक आवे त्यारे जोवा मळे छे। द्विध्रुव अणुने आपणे ध्रुवीय अणु तरीके पण ओळखी शकीए छीए। એટલે કે ધ્રુવીય અણુ જ્યારે અધ્રુવીય અણુઓની નજીક આવે ત્યારે આપણને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો જોવા મળે છે। હવે સ્ટુડન્ટ આપણે એક ઉદાહરણ લઈએ, એના દ્વારા હું તમને સમજાવું। તો ધારો કે દ્વિધ્રુવ અણુ એટલે કે ધ્રુવીય અણુ તરીકે આપણે ઉદાહરણમાં લઈએ HCl અને અધ્રુવીય અણુમાં લઈએ ધ્રુવીય અણુ અથવા તો દ્વિધ્રુવ અણુ અને અધ્રુવીય અણુઓમાં નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન જેવા અણુઓ આપણે લઈ શકીએ છીએ। તો સ્ટુડન્ટ આ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન તમને એવું થશે પરમાણુ છે, ના, આ જે અણુઓ છે એ એકલ પરમાણુ સ્વરૂપે મળે છે। જેવી કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન હંમેશા H2 ના સ્વરૂપમાં મળે, એટલે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાઈને હાઇડ્રોજન અણુ મળે। ઓઝોન છે તો એમાં 3 ઓક્સિજન જોડાઈને ઓઝોન અણુ બને। એવી જ રીતે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન જેવા જે અણુઓ છે એ એકલ પરમાણુ સ્વરૂપે જોવા મળે છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ આ બે જ્યારે એટલે કે દ્વિધ્રુવ અણુ અને અધ્રુવીય અણુ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેમની દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે। કેવી રીતે? તો ધારો કે આપણે દ્વિધ્રુવ અણુ એટલે ધ્રુવીય અણુ તરીકે લઈએ છીએ HCl। ઓકે, તો હવે આપણે બધા જાણીએ છીએ કે HCl એ ધ્રુવીય અણુ છે એટલે તે દ્વિધ્રુવીય ચાક માત્ર ધરાવતો હશે। આપણે આગલા લેક્ચરમાં ભણ્યા કે ધ્રુવીય અણુ જે હોય છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા હોય છે। દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે મેં તમને શું કીધું હતું સ્ટુડન્ટ? તો કે ધનભાર અને ઋણભાર વચ્ચેના અંતર એટલે જેને આપણે R કહીએ છીએ તેનો ગુણાકાર વિદ્યુત ભાર Q સાથે કરવામાં આવે તો તમને દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ જોવા મળે છે। તો હાઇડ્રોજન અને ક્લોરીન છે। ઓકે, હવે ધનભાર અને ઋણભાર, તો એમાં જો ક્લોરીન જે છે એ ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે ક્લોરીન એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે જ્યારે હાઇડ્રોજન એ આંશિક ધન વીજભાર ધરાવે છે, બરાબર। અને આ બે ધનભાર અને ઋણભાર વચ્ચે જે અંતર R રહેલું છે તેના ગુણાકારને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય। એટલે એવું કહી શકું કે ધ્રુવીય જે અણુઓ છે એ ધ્રુવીય અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે છે અને આ ધ્રુવીય અણુઓ છે એટલે કે
HCl જે છે એને કાયમી ધ્રુવીય અણુ કીધું છે. કાયમી શબ્દ એટલા માટે છે કે જો પ્રેરિત ધ્રુવીય અણુ બી હોય, પ્રેરિત ધ્રુવીય અણુ અથવા તો પ્રેરિત દ્વિધ્રુવ અણુ એ પણ હોય, એની માટે HCl તો પોતે કેવો છે, ધ્રુવીય અણુ છે અથવા તો દ્વિધ્રુવ અણુ છે. ઓકે, હવે અહીંયા જો એટલે એના માટે કાયમી દ્વિધ્રુવીય અણુ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે જો HCl એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે, તો મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે દ્વિધ્રુવીય ચાક માત્રા માટે રસાયણ વિજ્ઞાનમાં આ પ્રકારનો એરો કરવામાં આવે છે કે જેનો ધન છેડો જ્યાં ક્રોસ આવે અને ઋણ છેડો જે છે ત્યાં શું આવે છે સ્ટુડન્ટ, શીર્ષ આવે છે. એટલે આ એરો જેના ઉપર કરેલો હોય એનો અર્થ આપણે એવો સમજવાનો કે તે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. હવે આ જે કાયમી દ્વિધ્રુવ અણુ છે આ કાયમી દ્વિધ્રુવ અણુની બાજુમાં અધ્રુવીય અણુ ધારો કે આપણે લઈએ, આ કોઈ અધ્રુવીય અણુ છે એટલે કે તટસ્થ અણુ છે. હવે અહીંયા શું થશે કે જ્યારે દ્વિધ્રુવીય અણુની બાજુમાં કોઈ અધ્રુવીય અણુ હોય તો આ જે દ્વિધ્રુવીય અણુમાં રહેલો ઋણભારિત વિસ્તાર છે, એટલે અહીંયા ક્લોરીન જે આંશિક ઋણ વીજભાર ધરાવે છે એટલે આપણે આ વિસ્તારને કેવો કહેવાય સ્ટુડન્ટ, તો કે આ વિસ્તારને આપણે આંશિક ઋણભારિત વિસ્તાર કહીશું. તો આ જે આંશિક ઋણભારિત વિસ્તાર છે એના કારણે આ જે અધ્રુવીય અણુ છે, આ અધ્રુવીય અણુમાં પણ દ્વિધ્રુવીયતા જોવા મળે છે. હવે શું થશે, જો આ જે દ્વિધ્રુવીય અણુ છે અને આ અધ્રુવીય અણુ છે, આ બે જ્યારે નજીક આવે ને સ્ટુડન્ટ તો શું થશે કે આ ક્લોરીનનો જે ઋણ વીજભારિત વિસ્તાર છે એના કારણે આ જે અધ્રુવીય અણુ છે ને એમાં પણ દ્વિધ્રુવીયતા શું થાય છે, જોવા મળે છે. હવે તમે આમ તો જાણો છો કે અધ્રુવીય અણુ જે છે એ અધ્રુવીય અણુમાં વચ્ચે પરમાણુનું કેન્દ્ર હોય અને જે ઇલેક્ટ્રોનનું વાદળ છે એ કેન્દ્રની આસપાસ ચારે બાજુ સમમિતીય રીતે ગોઠવાયેલું હોય છે. ઓકે, એટલે કે તટસ્થ પરમાણુમાં આ રીતે હોય છે. પણ હવે આ અધ્રુવીય અણુની બાજુમાં ઋણભારિત વિસ્તાર છે એને કારણે દ્વિધ્રુવીયતા શું થાય છે, પ્રેરિત થાય છે. તો હવે અહીંયા શું થશે કે જ્યારે સ્ટુડન્ટ તમે આ બે અણુઓ નજીક આવે, ઓકે, આ બે અણુઓ એકબીજાની શું આવે છે, નજીક આવે છે, તો આ અણુઓને એકબીજાની નજીક આવે તો ઋણભારિત વિસ્તારની અસર અધ્રુવીય અણુ પર થાય અને શું થશે કે જે ચારે બાજુ એક સરખી રીતે ઇલેક્ટ્રોનનું વાદળ ફેલાયેલું હતું, બરાબર. તો હવે આ ક્લોરીનમાં પણ ઇલેક્ટ્રોનનું વાદળ જમણી બાજુએ છે અને પેલામાં ચારે બાજુ ફેલાયેલું હતું, તો ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય અને જે એક સરખી રીતે અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોનનું વાદળ ફેલાયેલું હતું એ પણ શું થાય છે, આનાથી શું થાય છે, દૂર જાય છે. તો આનાથી અપાકર્ષણ થાય એટલે અહીંયા નહીં આવે, શું થશે, જમણી બાજુ તરફ ખસી જાય છે. હવે અધ્રુવીય અણુ જે છે એ અધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન વાદળ જે સમમિતીય રીતે ગોઠવાયેલું હતું એ આ ક્લોરીનના ઋણભારિત વિસ્તારથી અપાકર્ષણ થાય અને એના કારણે જમણી બાજુએ ખસી જાય છે અને અહીંયા જમણી બાજુએ ખસી ગયું. ઓકે સ્ટુડન્ટ, હવે આ જે છે એ શું થાય છે, જમણી બાજુએ ખસી ગયું એટલે આ શું થઈ જશે, હવે ઋણભારિત વિસ્તાર, આ શું થઈ જશે સ્ટુડન્ટ, આપણો ઋણભારિત વિસ્તાર. ઓકે, અને આ જમણી બાજુએ ખસી ગયું તેથી ડાબી બાજુનો વિસ્તાર કેવો બની જશે, ધનભારિત થઈ જશે. ઓકે, એટલે ટૂંકમાં શું કહેવાય છે કે આ કાયમી દ્વિધ્રુવીય અણુ હતો, એની બાજુમાં અધ્રુવીય અણુ આવ્યો
તો આના ઋણ વીજભારને કારણે અધ્રુવીય અણુમાં રહેલું જે ઇલેક્ટ્રોનીય વાદળ છે એનું અપાકર્ષણ થાય છે. એટલે અપાકર્ષણને કારણે એ દૂર થાય છે અને એમાં શું થાય છે, દ્વિધ્રુવીયતા પ્રેરાય છે. એટલે હવે અહીંયા જો તો બીજા અણુ પહેલા અણુને કારણે બીજા અણુમાં ધ્રુવીયતા પ્રેરાય છે, એટલે કે બે ધ્રુવો બને છે, દ્વિધ્રુવીયતા પ્રેરાય છે. એટલા માટે શું કહેવાય છે, પ્રેરિત દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થઈ કહેવાય છે. એટલે આ પ્રેરિત થઈ છે અને HCl માં તો પહેલાથી જ કાયમી દ્વિધ્રુવીયતા હતી. એટલા માટે મેં તમને બે શબ્દો આપ્યા. બંને દ્વિધ્રુવીયતા તો છે, બંનેમાં બે ધ્રુવો જોવા મળે છે, બંને પરમાણુઓ હવે ધ્રુવીય થઈ ગયા છે, બંનેમાં આંશિક ઋણ વીજભાર અને બંને આંશિક ધન વીજભાર ધરાવે છે. પણ આ પોતે પહેલાથી જ દ્વિધ્રુવીય હતો એટલે આને કાયમી દ્વિધ્રુવીયતા કહેવાય. અને આના કારણે આ જે અણુ છે અધ્રુવીય અણુ હતો એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ એટલે આને શું કહેવામાં આવે છે, પ્રેરિત દ્વિધ્રુવીયતા કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા જો શું થાય છે, તો કાયમી દ્વિધ્રુવીયતા અને પ્રેરિત દ્વિધ્રુવીયતા તો અણુઓમાં ઉત્પન્ન થઈ ગઈ. હવે કાયમી દ્વિધ્રુવીયતા વાળો જે અણુ છે એટલે HCl ના અણુ જે છે એના ક્લોરીનનો ઋણ વીજભાર અને પ્રેરિત દ્વિધ્રુવીયતા એટલે કે એ અણુમાં જે ડાબી બાજુનો ધન વીજભાર છે એમની વચ્ચે આ વિરુદ્ધ વીજભાર છે, આ ઋણ વીજભાર અને ધન વીજભાર, એના કારણે શું થાય છે, આકર્ષણ અનુભવે છે. આ અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને આ અણુઓ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે એને કારણે આ બે અણુઓની વચ્ચે વિરુદ્ધ વીજભારના કારણે બંને અણુઓમાં આકર્ષણ અનુભવાય છે અને તેને કારણે આ બે અણુઓની વચ્ચે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે કયું બળ ઉત્પન્ન થયું અહીંયા, તો કે એક તો દ્વિધ્રુવ અણુ હતો અને બીજો અણુ પ્રેરિત થયો એટલે એના ઉપરથી નામ પડ્યું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે સ્ટુડન્ટ આ જે બળ છે એ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થશે, આ બળ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થશે એટલે કે કેટલા પ્રમાણમાં અહીંયા ધ્રુવીયતા વિકસે છે, બરાબર, તેના ઉપર આધાર રાખે છે. અને એનો આધાર કોના ઉપર રહેલો છે, જો આ બળ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થશે તેનો આધાર પ્રેરિત દ્વિધ્રુવીયતા પર રાખે છે. હવે કેટલા પ્રમાણમાં ધ્રુવીયતા પ્રેરિત થશે તેનો આધાર કાયમી દ્વિધ્રુવ અણુ ઉપર રહેલો હોય છે. ઓકે, તો જુઓ આ જે પહેલો અણુ છે આ અણુના કારણે બીજા આ અણુ પર ધ્રુવીય ભવનતા કેટલી પ્રેરિત થાય છે તેના ઉપર આ આકર્ષણ બળનો આધાર રહેલો હોય છે. જો બીજો અણુ એટલે કે જો આ અણુ મોટો હશે તો ધ્રુવી ભવનતા અહીંયા વધારે પ્રેરિત થશે કરી શકાય, કારણ કે આકર્ષણ બળ શું થાય છે, વધારે જોવા મળશે. અને જો આ અણુ નાનો હશે તો અહીંયા ધ્રુવી ભવનતા ઓછી પ્રેરિત થશે એટલે આકર્ષણ બળ ઓછું જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ, હવે આ પ્રકારના બળો તો અણુઓમાં ઉત્પન્ન થયા, તેમજ અહીંયા આ બે બળોની વચ્ચે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળના સિવાય લંડન બળ પણ અસર કરે છે. આ બેની વચ્ચે
લંડન બળ પણ જોવા મળે છે. તો સ્ટુડન્ટ, એનો મતલબ એવું આપણે કહી શકીએ કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ એ લંડન બળ કરતાં વધારે પ્રબળ હશે. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ લંડન બળ કરતાં વધારે પ્રબળ હશે. એટલા જ માટે આપણે આને આ બળો દ્વારા સમજાવ્યું છે. ઓકે, એટલે કંઈક અંશે અહીંયા લંડન બળની હાજરી તો હોય જ છે, પણ લંડન બળ કરતાં વધારે આકર્ષણ બળ કોના કારણે છે? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળોના કારણે હોય છે. તો સ્ટુડન્ટ, આ થયો આપણો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો. તો આ આપણે વાન ડર વાલ્સ બળના 3 પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો. હવે સ્ટુડન્ટ, આપણે ચોથું બળ છે હાઇડ્રોજન બંધ. તમને હાઇડ્રોજન બંધ એવું સાંભળીને લાગશે કે બળ છે, તો કે હા, હાઇડ્રોજન બંધ છે, એના આપણે વિશે માહિતી મેળવવાની છે. તો જો હાઇડ્રોજન બંધ ક્યાં જોવા મળે છે? સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારિત હાઇડ્રોજન પરમાણુ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતા આકર્ષણ બળોને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોશું, સહસંયોજક બંધ એના વિશે તમે માહિતી મેળવેલી છે. ઉદાહરણ તરીકે જુઓ તો આપણે એમોનિયાનો અણુ, પાણીનો અણુ, હાઇડ્રોજન ફ્લોરાઇડ, આ બધામાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. એમોનિયાનો જે અણુ છે ને, તેમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે, પાણીના અણુમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, અને હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન અને ફ્લોરિનની વચ્ચે આ બંધ હાજર જોવા મળે છે. તો સ્ટુડન્ટ જુઓ, અહીંયા હાઇડ્રોજન જે છે ને, હાઇડ્રોજન, આ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા છે 2.1, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે 3, ત્યારબાદ ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે 3.5 અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે 4. ઓકે, આ મેં શું લખી છે સ્ટુડન્ટ? વિદ્યુત ઋણતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનમાં સૌથી ઓછી વિદ્યુત ઋણતા કોની છે? હાઇડ્રોજન. ઓકે, તો જો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જો બંધની વાત કરીએ તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે. અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતાં વધારે હોય તો બંધમાં રહેલો, કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કોના દ્વારા જોડાયેલા છે? સહસંયોજક બંધમાં, બરાબર? એટલે બંધમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ કોના તરફ વધારે આકર્ષાશે? નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન એ આંશિક ઋણ વીજભારિત બનશે અને હાઇડ્રોજન એ આંશિક ધન વીજભારિત બનશે. એ જ રીતે જો આપણે H2O માં તમે વાત કરો તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે. એટલે ઓક્સિજનની જે વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજન કરતાં વધારે છે. તો અહીંયા પણ ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોનને ઓક્સિજન વધારે આકર્ષશે. એટલે ઓક્સિજન એ આંશિક ઋણ વીજભારિત અને અહીંયા હાઇડ્રોજન એ આંશિક ધન વીજભારિત બને છે. એ જ રીતે હાઇડ્રોજન ફ્લોરાઇડની વાત કરીએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો સૌથી વધારે હોય છે. એટલે કે ફ્લોરિન એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે ધરાવે છે. એટલે ફ્લોરિન એ આંશિક ઋણ વીજભાર ધરાવશે અને હાઇડ્રોજન એ આંશિક ધન વીજભાર ધરાવશે. હવે અહીંયા જો, ધારો કે સ્ટુડન્ટ આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડના 3 અણુ લઈએ છીએ. કેટલા અણુ લઈએ છીએ? 3 અણુ. આ 3 હાઇડ્રોજન ફ્લોરાઇડના અણુઓ છે. ઓકે, એમાં તમે જાણો છો કે આ માઇનસ, પ્લસ, માઇનસ,
પ્લસ અને આ માઇનસ આંશિક વીજભાર ધરાવે છે. હવે અહીંયા સ્ટુડન્ટ શું થશે કે આ જે હાઇડ્રોજનના 3 અણુઓ લીધા એમાં શું થાય છે, જો આ હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે એટલે કે HF છે. હવે અહીંયા ફ્લોરિનનો આંશિક ઋણ વીજભાર, પહેલો અણુ છે એમાં ફ્લોરિનનો આંશિક ઋણ વીજભાર એ બીજા અણુ જે છે એમાં હાઇડ્રોજનના આંશિક ધન વીજભારની બાજુમાં છે. એટલે ઋણ વીજભાર અને ધન વીજભાર એમની બંનેની વચ્ચે શું થશે, આકર્ષણ થશે, આકર્ષણ ઉદ્ભવશે. ઓકે, એટલે અહીંયા શું થશે તો કે ફ્લોરિનનો ઋણ વીજભાર અને હાઇડ્રોજનના ધન વીજભારને કારણે આ બે અણુઓ વચ્ચે એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે. અને આ જે બળ ઉત્પન્ન થાય છે તેને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ફ્લોરિન બીજા અણુમાં ફ્લોરિનના ઋણ વીજભાર અને ત્રીજા અણુમાં હાઇડ્રોજનના આંશિક ધન વીજભાર ધરાવે છે. તો અહીંયા પણ વિરુદ્ધ વીજભારને કારણે બીજો અણુ અને ત્રીજા અણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ અનુભવાય છે. અને એ આકર્ષણને કારણે જે બળ અહીંયા ઉત્પન્ન થાય છે તેને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે આ જે બળ છે તેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ધારો કે આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો કે પાણીનું, બરાબર. પાણીના અણુઓ એટલે કે H2O કહેવાય. એટલે ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન પરમાણુઓ જોડાયેલા હોય છે. ઓકે, હવે એમાં હાઇડ્રોજન જે છે એ +1 આંશિક ધન વીજભાર ધરાવે, હાઇડ્રોજનનો બીજો પરમાણુ પણ +1 આંશિક ધન વીજભાર ધરાવે. જ્યારે ઓક્સિજન જે છે એ -2 ડેલ્ટા એટલે કે -2 આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો અહીંયા જો H2O નો અણુ અહીંયા તટસ્થ થઈ જશે, હાઇડ્રોજનનો +1, બીજા હાઇડ્રોજનનો +1 +2 અને ઓક્સિજનનો -2 એટલે H2O તટસ્થ પરમાણુ થઈ ગયું. હવે અહીંયા જો ધારો કે આપણે 2 પાણીના અણુઓ લઈએ, આ એક પાણીનો અણુ H2O અને આ બીજો પાણીનો અણુ H2O. હવે અહીંયા શું થશે સ્ટુડન્ટ જુઓ, તો કે આ જે પહેલો પાણીનો અણુ છે એમાં ઓક્સિજન જે છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. ઓકે, તો ઓક્સિજન એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે અને બીજા અણુનો હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે છે. એટલે આ જે 2 અણુઓ છે એ 2 અણુઓ છે તેમાં ઓક્સિજનના ઋણ વીજભાર અને બીજા અણુના હાઇડ્રોજનના ધન વીજભારને કારણે શું થાય છે, એકબીજાની તરફ આકર્ષણ અનુભવે છે અને અહીંયા એક બળ ઉત્પન્ન થાય છે. આ બળને હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ એવું થશે કે આંશિક ધન વીજભાર ધરાવે છે હાઇડ્રોજન અને અહીંયા આ ઓક્સિજન આંશિક ઋણ વીજભાર ધરાવે છે. એટલે બંને એકબીજા તરફ આકર્ષણ અનુભવશે. એટલે અહીંયા પણ હાઇડ્રોજન અને ઓક્સિજનની વચ્ચે હાઇડ્રોજન બંધ બળ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે કે જે પાણી હોય ને એ પાણીમાં ઘણા બધા હાઇડ્રોજન બંધ આપણને જોવા મળતા હોય છે. ઓકે સ્ટુડન્ટ, તો આ આપણે જોયું હાઇડ્રોજન ક્લોરાઇડમાં હાઇડ્રોજન બંધ અને પાણીના અણુઓમાં હાઇડ્રોજન બંધ બળ. એટલા માટે જ આ બળને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. હવે સ્ટુડન્ટ જો હાઇડ્રોજન બંધ એ પણ એક વાન ડર વાલ્સ બળ જેવું જ લાગે. વાન ડર વાલ્સ બળના જે પ્રકારો જોયા ને એ પ્રકારનું જ થાય છે અહીંયા પણ વાન ડર વાલ્સ બળ જે છે અને એના જે પ્રકારો હતા એમાં શું થતું હતું સ્ટુડન્ટ, તો એમાં બળો ઉત્પન્ન થતા હતા નિર્બળ પ્રકારના
અહીંયા પણ એ જ રીતે બળો ઉત્પન્ન થાય છે, પણ હાઇડ્રોજન બંધ આ બળ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે તે અણુઓમાં હાઇડ્રોજન પરમાણુ હોય, એટલે જે અણુઓમાં હાઇડ્રોજન પરમાણુ હોય ત્યાં જ આ હાઇડ્રોજન બંધ બળ ઉત્પન્ન થઈ શકે છે. તેમજ આ બળને તૂટક રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે જ્યારે તમારે બે અણુઓની વચ્ચે તૂટક રેખા દર્શાવેલી હોય તો સ્ટુડન્ટ તમારે એવું સમજવાનું કે તે બે પરમાણુઓ જે છે એ બે પરમાણુઓની વચ્ચે હાઇડ્રોજન બંધ બળ ઉત્પન્ન થયેલો છે. બીજી વસ્તુ એ છે કે હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધની ઉર્જા 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. 10 થી 100 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. એટલે ઉર્જાનું આ જે મૂલ્ય છે એ ઘણું વધારે છે તેમ કહેવાય. એટલા માટે જે અણુઓમાં હાઇડ્રોજન બંધ હોય તેના કારણે તે પદાર્થના ગુણધર્મોમાં ઘણી બધી પ્રકારની અસરો જોવા મળે છે. ઓકે, એટલે કે હાઇડ્રોજન બંધને કારણે જે સંયોજનો છે અથવા તો પદાર્થો છે તેના ગુણધર્મોમાં આપણને બદલાવ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો આપણે એક ગુણધર્મની વાત હમણાં જ તમને હાલમાં કરું તો ધારો કે આપણે વાત કરીએ તો સમૂહ 15 ના તત્વો જે છે એમાં આપણે નાઇટ્રોજન તત્વ છે પહેલું સમૂહ 15માં એનું છે એમોનિયા અણુ, બરાબર. હવે જો આને શું કહેવામાં આવે છે તો આ એમોનિયા જે છે એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે શું રહેલો છે? હાઇડ્રોજન બંધ રહેલો છે. એમોનિયાનો જે અણુ છે એ એમોનિયાના અણુમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વચ્ચે હાઇડ્રોજન બંધ રહેલો છે અને એના કારણે એમોનિયા જે છે બરાબર છે એને શું કહેવામાં આવે છે? હાઇડ્રાઇડ કહેવામાં આવે. નાઇટ્રોજનનું હાઇડ્રાઇડ છે એમોનિયા, બરાબર. તો એનું ઉત્કલન બિંદુ એ જ સમૂહમાં રહેલા બાકીના તત્વો, તો સમૂહ 15માં રહેલા જે બીજા તત્વો છે ઉદાહરણ તરીકે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ હાઇડ્રોજન સાથે જોડાય તો પીએચ એટલે કે ફોસ્ફાઇન બને છે. તો આના ઉત્કલન બિંદુ કરતાં એમોનિયાનું જે ઉત્કલન બિંદુ છે એ કેવું જોવા મળે? વધારે. એમોનિયાનું ઉત્કલન બિંદુ એ ફોસ્ફાઇન છે, પછી બીજો એક હાઇડ્રાઇડ છે એના કરતાં, એટલે કે 15મા સમૂહના જે બીજા તત્વો છે એ બીજા તત્વોના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ કરતાં એમોનિયાનું ઉત્કલન બિંદુ જે છે એ વધારે જોવા મળે, કારણ કે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલો છે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે જ્યાં હાઇડ્રોજન બંધ આવેલો હોય એને કારણે અણુઓ છે, સંયોજનો છે, પદાર્થો છે તેના ગુણધર્મોમાં બદલાવ જોવા મળે છે. ઓકે સ્ટુડન્ટ. તેમજ પ્રોટીન અને ન્યુક્લિક એસિડમાં પણ હાઇડ્રોજન બંધને કારણે કેટલીક મહત્વની જૈવિક ક્રિયાઓ પણ બનતી જોવા મળે છે. તો આમ સ્ટુડન્ટ આપણે અણુઓ અને પરમાણુઓમાં 4 પ્રકારના આકર્ષણ બળોની વાત કરી. ઓકે, કયા કયા? પહેલું હતું વિસર્જન બળ, બીજું દ્વિધ્રુવ બળ, ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ અને ચોથું હાઇડ્રોજન બંધ. આ ચારેય શું છે સ્ટુડન્ટ? આકર્ષણ બળો છે. પણ આપણે કોઈ પણ અણુઓ કે પરમાણુઓ જે છે એને આપણે જથ્થામાં લઈએ છીએ અને જ્યારે આ પરમાણુઓ કે અણુઓને જથ્થામાં લઈએ તો તેમની વચ્ચે આકર્ષણ બળની સાથે સાથે અપાકર્ષણ બળ પણ લાગતું હોય છે. તમને એવું વિચાર આવશે કેવું અપાકર્ષણ બળ? તો સ્ટુડન્ટ અપાકર્ષણ બળ કોની કોની વચ્ચે લાગે? તો મેં તમને એક વસ્તુ શીખવાડ્યું હતું. શું શીખ્યા આપણે આગળ? કે ઇલેક્ટ્રોનના વાદળ પહેલા
અણુના ઇલેક્ટ્રોનનું વાદળ અને બીજા અણુના ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. એ જ રીતે એક અણુના કેન્દ્ર અને બીજા અણુના કેન્દ્ર વચ્ચે પણ શું જોવા મળે છે? અપાકર્ષણ બળો જોવા મળે છે. ઓકે, એટલે આકર્ષી અને અપાકર્ષી આ બંને પ્રકારના બળો આપણને અણુઓમાં જોવા મળે છે અને એની જ કારણે અને એના ઉપરથી જ આપણે અણુઓ કઈ અવસ્થા ધરાવે છે તે નક્કી કરી શકીએ છીએ. ધારો કે આ બે અણુઓ આ રીતે છે, બરાબર. આ બે અણુઓને એકબીજાની નજીક આવે છે અહીંયા, તો આ બે અણુઓ વચ્ચે શું લાગે છે સ્ટુડન્ટ? આકર્ષી બળો, અથવા તો એને આપણે આંતર આણવીય આકર્ષી બળો ઉદ્ભવે છે. એટલે કે આ બે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળનું પ્રમાણ કેવું થતું જાય છે સ્ટુડન્ટ? તો કે આકર્ષણ બળનું જે પ્રમાણ છે એ વધતું જાય છે. પણ સ્ટુડન્ટ હવે શું થશે કે જો આ બે અણુઓની વચ્ચે જે લિમિટ આપી છે, નજીક તો તમે લાયા પણ નિશ્ચિત હદ રેખાથી પણ વધારે નજીક આવે, આટલા નજીક આવે છે ત્યારે એમાં આકર્ષી બળોનું પ્રમાણ વધતું જાય છે. પણ ધારો કે આ બે અણુઓ એકબીજાની આટલી નજીક આવી જાય તો અહીંયા શું થશે કે આ બે અણુઓ જ્યારે નિશ્ચિત હદ રેખાથી પણ વધારે એકબીજાની નજીક આવે ત્યારે અહીંયા શું થાય છે તો કે બંને અણુઓના જે આ કેન્દ્રો છે ને એ બંને અણુઓના કેન્દ્રોની વચ્ચે અપાકર્ષણ બળનું પ્રમાણ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે હવે અહીંયા આ બે અણુઓની વચ્ચે શું ઉદ્ભવે છે? તો કે કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ બળ. ઓકે, તો જ્યાં સુધી અણુઓ નજીક આવે ત્યાં સુધી તેમની વચ્ચે આકર્ષણ બળો ઉદ્ભવે અને તેનું પ્રમાણ વધતું જાય, એટલે અણુઓ શું હોય છે? સ્થિર રહેશે, બરાબર. તેથી આપણે શું કરીએ છીએ તો કે પ્રવાહી કે ઘન પદાર્થો છે તેમાં રહેલા જે પરમાણુઓ કે અણુઓ છે એના કારણે આપણે તેને દબાવી શકતા નથી. કેમ? કારણ કે તેને તમે દબાવો તો એ અણુઓ કે પરમાણુઓ એકબીજાની વધારે પડતા નજીક આવી જાય તો તેમના કેન્દ્રો વચ્ચે શું ઉદ્ભવી જાય છે? અપાકર્ષણ બળ ઉદ્ભવે, અને આમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે એટલે આ અણુઓ ફરીથી એકબીજાથી દૂર થઈ જાય છે. અને તમે બધા જાણો જ છો કે ઘન અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં જે અણુઓ કે પરમાણુઓ હોય છે એ તો એકબીજાથી ખૂબ જ નજીક રીતે ગોઠવાયેલા હોય છે. હવે આપણે ઘનમાં તો જાણીએ છીએ ખૂબ જ નજીક હોય, હવે એટલા જ માટે આપણે એને દબાવી શકતા નથી કારણ કે વધારે પડતા નજીક છે એટલે આ બે અણુઓના જે કેન્દ્રો છે તેમની વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ બળ લાગી જશે. ઓકે સ્ટુડન્ટ, તો આ આપણે કેટલાક બળો વિશેની માહિતી મેળવી. હવે સ્ટુડન્ટ આપણે એક નવો ટોપિક જોઈએ છે, એ છે ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા. તો સ્ટુડન્ટ ઉષ્મીય ઉર્જા અથવા તો પ્રશ્નમાં તમને એવું બી પૂછાય કે દ્રવ્ય જે છે એટલે કે પદાર્થ જે છે એ કઈ ભૌતિક અવસ્થા ધરાવશે તે નક્કી કરવા માટે ઉષ્મીય ઉર્જા જે છે એક અગત્યનું પરિબળ છે. કેવી રીતે? તો જુઓ સ્ટુડન્ટ, અણુઓ કે પરમાણુઓ એ જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. પદાર્થમાં શું કરતા હોય છે સ્ટુડન્ટ? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઓકે, તો
અણુઓ કે પરમાણુઓ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એમની આ જે ગતિ છે તેનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તાપમાન ઉપર રહેલો હોય છે. કોના ઉપર રહેલો હોય છે સ્ટુડન્ટ? તાપમાન ઉપર રહેલો છે. જો આપણે તાપમાન વધારીએ, જો આપણે તાપમાન વધારીએ તો શું થશે કે આ અણુઓ કે પરમાણુઓ જે છે તેમની ગતિ ઉર્જા પણ શું થઈ જશે સ્ટુડન્ટ? વધશે. તાપમાન વધારીશું તો અણુઓ કે જે પરમાણુઓ છે તેમની ગતિ ઉર્જા શું થઈ જશે? વધશે. અને ગતિ ઉર્જા વધારે, ઓકે, એટલે વધુ ઉર્જાવાળા જે અણુઓ કે પરમાણુઓ છે એ વધારે પડતા અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો આ જે અણુઓ કે પરમાણુઓ જે છે એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય છે અથવા તો અણુઓ કે પરમાણુઓ જે ગતિ ઉર્જા કરે છે આ ગતિ ઉર્જાને ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અણુઓ કે પરમાણુઓ જે અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા કરે છે આ ગતિ ઉર્જાને ઉષ્મીય ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અણુઓ જે છે તેની સરેરાશ ગતિ ઉર્જા એટલે જ ઉષ્મીય ઉર્જા. અણુઓની સરેરાશ ગતિ ઉર્જા એટલે ઉષ્મીય ઉર્જા. ઓકે સ્ટુડન્ટ, તો હવે અહીંયા જો સ્ટુડન્ટ શું થાય છે તો જુઓ, આપણે હાલમાં શું ભણ્યા તો કે આંતરઆણ્વીય આકર્ષણ બળો જે હોય છે એને કારણે અણુઓ કે પરમાણુઓ એકબીજાની નજીક આવે છે. આંતરઆણ્વીય આકર્ષણ બળો બરાબર, એને કારણે આંતરઆણ્વીય આકર્ષણ બળો એ અણુઓને એકબીજાની શું કરે છે? નજીક લાવે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા છે જેને એટલે કે ગતિ ઉર્જા, એ ઉષ્મીય ઉર્જાના કારણે અણુઓ એકબીજાથી દૂર થાય છે. તો સ્ટુડન્ટ જુઓ, બંને વસ્તુ એકબીજાથી કેવી છે? વ્યસ્ત છે. આંતરઆણ્વીય આકર્ષણ બળો એ અણુઓ કે પરમાણુઓને એકબીજાની નજીક લાવવાનું કાર્ય કરે છે. જ્યારે ઉષ્મીય ઉર્જા એટલે જેને આપણે ગતિ ઉર્જાને જ ઉષ્મીય ઉર્જા કીધું છે, ઉષ્મીય ઉર્જા જે છે એ અણુઓ અથવા તો જે પરમાણુઓ હોય છે તેને એકબીજાથી દૂર લઈ જવાનું કાર્ય કરે છે. કારણ કે ઉષ્મીય ઉર્જા વધારે એટલે કે ગતિ ઉર્જા વધારે. ગતિ ઉર્જા વધારે કોના કારણે? તો કે ગતિ ઉર્જા વધે કોના કારણે? તાપમાન વધારીએ એના કારણે. તો ગતિ ઉર્જા વધે એટલે પરમાણુઓ કે અણુઓની ગતિ વધે એટલે એકબીજાથી શું થઈ જાય સ્ટુડન્ટ? દૂર થઈ જાય છે. તો આ રીતે પદાર્થ જે છે એ ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાંથી કઈ અવસ્થા અસ્તિત્વમાં હોઈ શકે? પદાર્થની ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થામાંથી કઈ અવસ્થા અસ્તિત્વ ધરાવી શકે તેનો આધાર
કોના ઉપર રહેલો છે? તો આંતર આણ્વીય આકર્ષણ બળો અને ઉષ્મીય ઉર્જા ઉપર રહેલો છે. પદાર્થ કઈ અવસ્થા ધરાવે છે? એ ઘન, પ્રવાહી કે વાયુમાંથી તેનો આધાર આંતર આણ્વીય આકર્ષણ બળો અને ઉષ્મીય ઉર્જા તેના સમતોલન પર રહેલો છે. આ બંનેના સમતોલન ઉપર રહેલો છે. હવે અહીંયા સ્ટુડન્ટ શું થાય છે જુઓ. ઉષ્મીય ઉર્જા વધારે હશે, જુઓ ઉષ્મીય ઉર્જા વધારે હશે સ્ટુડન્ટ. ઓકે, તો શું થશે? અણુઓ એકબીજાથી દૂર થશે. ઉષ્મીય ઉર્જા વધારે હશે તો અણુઓ એકબીજાથી શું થઈ જશે? દૂર થશે. ઓકે, હવે અહીંયા જો, અને જો આકર્ષણ બળો વધારે હશે, ઉષ્મીય ઉર્જા વધારે હશે તો અણુઓ દૂર થશે, અને જો આકર્ષણ બળો વધારે હશે તો અણુઓ નજીક આવશે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા શું થાય છે કે મેં તમને શું કીધું કે જો આપણે કોઈ પદાર્થની અવસ્થા નક્કી કરવી હોય તો તે સમયે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના આધારે તે પદાર્થની અવસ્થા નક્કી થાય. ત્યાં ઉષ્મીય ઉર્જા વધારે છે કે પછી આંતર આણ્વીય આકર્ષણ બળોનું પ્રમાણ વધારે છે, એના આધારે અથવા તો એના સમતોલન ઉપરથી દ્રવ્યની અવસ્થા નક્કી થાય છે. જુઓ, ધારો કે બે અણુઓ છે. ઓકે, આ બે અણુઓ છે. આ બે અણુઓને હું એકબીજાની નજીક લાવું છું. બે અણુઓને એકબીજાની નજીક લાવું છું. ઓકે, તો જ્યારે આપણે બે અણુઓને એકબીજાની પાસે લાવીએ તો આ અણુઓ છે એ એકબીજાની પાસે રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે કે અહીંયા આંતર આણ્વીય આકર્ષણ બળ શું કરી શકાય? આપણે વધારી શકાય. પણ જ્યારે અણુઓ કે પરમાણુઓને હું પાસે લાવું છું ત્યારે મારે એની સાથે સાથે ઉષ્મીય ઉર્જામાં શું કરવો પડે? ઘટાડો કરવો પડે. જો આંતર આણ્વીય આકર્ષણ બળોમાં વધારો કરું તેની સાથે સાથે ઉષ્મીય ઉર્જામાં પણ આપણે શું કરવો પડે? ઘટાડો કરવો પડે. જો હું ઉષ્મીય ઉર્જામાં ઘટાડો ના કરું, એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો ના કરું, એટલે કે તાપમાન આપણે ના ઘટાડીએ તો શું થશે? અહીંયા જુઓ કે તમે અણુઓને એકબીજાની નજીક લાવી દીધા, બરાબર છે, પણ ઉષ્મીય ઉર્જાનો ઘટાડો આપણે ના કરીએ તો અણુઓ જે છે, આ અણુઓ જે વાયુ અવસ્થામાં રહેલા હોય એ વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાશે નહીં. કારણ કે તમે જાણો છો કે વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે, પણ એની માટે ફક્ત અણુઓને એકબીજાને નજીક લાવવા જરૂરી નથી. જો નજીક લાવશો એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધારશો, પણ એની સાથે સાથે ગતિ ઉર્જામાં ઘટાડો કરવો જરૂરી છે. નહીંતર ઘટાડો નહીં કરો તો અણુઓ એકબીજાથી શું થઈ જશે? દૂર થઈ જશે. એટલા માટે આપણે
અણુઓને એકબીજાની સાથે લાવવાની સાથે સાથે ઉષ્મીય ઉર્જા જે છે તેમાં પણ ઘટાડો કરવો પડે છે. ઓકે સ્ટુડન્ટ, હવે જો બીજી વસ્તુ અહીંયા જો સ્ટુડન્ટ કે જો આપણે અહીંયા અણુઓને એકબીજાની નજીક લાવ્યા, આંતરઆણ્વીય આકર્ષણ બળનું પ્રમાણ વધાર્યું અને ઉષ્મીય ઉર્જામાં મેં ઘટાડો પણ કર્યો, બરાબર. તો હવે આ જે પરમાણુઓ અથવા અણુઓ અથવા જે પદાર્થ છે એ વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થશે. કેવી રીતે? ફરીથી કહું છું, બંને અણુઓને એકબીજાની નજીક લાવી આંતરઆણ્વીય આકર્ષણ બળમાં વધારો કર્યો પણ ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરતી નથી, તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થશે નહીં. પણ બીજી કન્ડિશન એવી છે કે બંને અણુઓને એકબીજાની નજીક લાવું છું, એટલે કે આંતરઆણ્વીય આકર્ષણ બળોમાં વધારો કરું છું, તેની સાથે સાથે ઉષ્મીય ઉર્જામાં પણ ઘટાડો કરું છું. અને ઉષ્મીય ઉર્જા ઘટાડું એટલે અણુઓની ગતિ કેવી થઈ જાય? ઓછી. એટલે અણુઓ એકબીજાથી દૂર થશે નહીં. અણુઓ એકબીજાથી દૂર ના થાય તો વાયુ અવસ્થામાં રહેલા અણુઓ એકબીજાની નજીક આવે અને અણુઓ નજીક આવે એટલે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે છે. ઓકે સ્ટુડન્ટ, એટલે આપણે બે વસ્તુ આના ઉપરથી કરી શકીએ. કઈ કઈ? તો જુઓ, વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં, પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં જવું હોય તો આપણે શું કરવું પડે? તો કે વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં આપણે જઈએ તો એની માટે મારે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારવું પડે. એટલે વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં જઈએ ત્યારે આંતરઆણ્વીય આકર્ષણ બળો વધે છે. આંતરઆણ્વીય આકર્ષણ બળો શું થાય છે સ્ટુડન્ટ? વધે છે. જો નોર્મલી મેં પહેલા ચેપ્ટરમાં જ કીધું હતું કે વાયુ અવસ્થામાં પરમાણુઓ આ રીતે દૂર દૂર ગોઠવાયેલા હોય, એમની વચ્ચે આકર્ષણ બળ લાગે એટલે પ્રવાહીમાં આ રીતે એનાથી થોડા થોડા નજીક ગોઠવાય. વધુ આકર્ષણ બળ લાગે અને ઉષ્મીય ઉર્જામાં જોડે જોડે ઘટાડો થાય તો ઘન અવસ્થામાં પરમાણુઓ એકબીજાની સાથે આ રીતે જોડાય છે. એટલે વાયુમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી ઘનમાં જાઓ તો આંતરઆણ્વીય આકર્ષણ બળોમાં શું થાય છે? વધારો થાય છે. એનાથી ઊંધું જુઓ સ્ટુડન્ટ, એનાથી ઊંધું જોઈએ તો મારે ઘનમાંથી પ્રવાહીમાં, ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જવું હોય તો અહીંયા હવે પરમાણુઓ શું થશે? આ ઘન છે, બરાબર. આ ઘનમાંથી પ્રવાહીમાં, આ રીતે ઘનમાંથી પ્રવાહીમાં અને આ રીતે વાયુ અવસ્થામાં જવું છે તો અહીંયા શું કરવો પડશે? ઉષ્મીય ઉર્જામાં વધારો. ઉષ્મીય ઉર્જા એટલે ઉષ્મા એટલે ગરમી છે. ગતિ ઉર્જાને તમે ઉષ્મીય ઉર્જા કેમ કીધી છે? તો જો ઉષ્મીય ઉર્જાને આપણે ગતિ ઉર્જા કીધી કારણ કે તાપમાન એટલે જ ગરમી કહેવાય. તાપમાનમાં વધારો કરું એટલે કે ગરમ કરીએ અથવા તો, બરાબર, ગરમ અથવા ઉષ્મા, તાપમાનમાં વધારો કરું તો પરમાણુઓની ગતિ વધે એટલે કે ગતિ ઉર્જા વધે અને એટલા જ માટે આપણે એને ઉષ્મીય ઉર્જામાં વધારો કીધો છે. અહીંયા ધારો કે કોઈ બરફ છે એને આપણે ગરમ કરીએ, બરાબર, એટલે કે ઉષ્મીય ઉર્જા વધારી એની, તો એનું શાનામાં રૂપાંતરણ થાય? આ ઘનમાંથી પ્રવાહીમાં. અહીંયા હું એને ફરી ઉષ્મીય ઉર્જા એટલે કે ફરીથી ગરમ કરું તો એનું શામાં રૂપાંતરણ થશે? વાયુમાં. ઓકે સ્ટુડન્ટ, એટલે આપણે અહીંયા કહી શકીએ કે
ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જવું હોય તો ઉષ્મીય ઉર્જામાં વધારો કરવો પડે, અને વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી ઘનમાં જવું હોય તો આંતરઆણ્વીય આકર્ષણ બળમાં વધારો થવો જરૂરી છે. તેથી પદાર્થ કઈ અવસ્થામાં હશે તે દર્શાવવા માટે આંતરઆણ્વીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા એ બંનેની વચ્ચે સમતોલન હોવું જરૂરી છે. આ રીતે આપણે પદાર્થની અવસ્થાઓ નક્કી કરી શકીએ છીએ.